આજે આપણે મારવાડીની કોટીમાં મગસી પટ્ટી અને તોય પટ્ટી મૂકી અને કોટીમાં કઈ રીતે સ્ટિચિંગ કરી શકાય એ શીખીશું. એ પણ સિમ્પલ રીતથી શીખવાડીશ અને એમાં તમે જે આપણે ગળામાં દોરી મૂકવી પડે છે એ ના મૂકવી પડે અને એકદમ સરસ રાઉન્ડ રહે કે એ સ્ટીક તમને હું બતાવીશ. સિમ્પલ રીત છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એન્ડ લાઈક અને શેર કરજો. હું મારા બધા જ વિડીયોમાં સિમ્પલ રીત બતાવું છું જેથી કરીને તમને એકદમ સરળ રીતથી સમજાઈ શકે. આગળના વિડીયોમાં આપણે મારવાડીની કોટી બનાવેલી હતી એ મગસી પટ્ટીવાળી હતી અને આ છે એ તુઈ પટ્ટી અને મગસી પટ્ટી બંને મૂકેલી છે અને એ પણ સિમ્પલ રીતેથી આપણે દોરીની પણ જરૂર નહીં પડે. સૌ પહેલાં આપણે જે ઉપર નીચેનું કાપડ છે કોટીનું એને લેવાનું છે અને ઉપર અવળું કરી એના ઉપર શોલ્ડર જોઈન્ટ કરી લેવાના છે. શોલ્ડર માટે આપણે ડબલ સિલાઈ લઈશું અને 1/2 ઇંચ જેટલી સિલાઈ રાખીશું. વચ્ચેથી થોડું રાઉન્ડ દઈ કટ કરી અને પોઈન્ટ કરી લેવાનો છે. ત્યાંથી આપણે મગસી મૂકવાની તૈયારી કરશું. હવે સૌ પહેલાં આપણે તુઈ પટ્ટી આવે છે રેડીમેડ એ પણ તમે લઈ શકો અને કપડું હોય તો એને પણ લઈ શકો. હવે આપણે ગળાના માપમાં આપણે તુઈ પટ્ટી પહેલાં કટિંગ કરી લેવાની છે અને પછી આવી રીતે મગસી કટિંગ કરેલી હોય એને આવી જ રીતે ક્રોસમાં જોઈન્ટ કરવાની છે. જેવી રીતે આપણે પાઇપિંગ જોઈન્ટ કરવી એવી જ રીતે ક્રોસમાં જોઈન્ટ કરવાની છે અને તુઈ પટ્ટીને આપણે ગળાના માપમાં કટિંગ કરી લેવાની. પછી જે આપણે કાપડ પટ્ટીનું હોય મગસી પટ્ટીનું એનું અડધું કરવાનું છે અને એના ઉપર આવી રીતે રાખી અને એક સાઈડ સિલાઈ લેવાની છે. મગસી પટ્ટીને ડબલ રાખવાની છે થોડી ઉપરથી ક્રોસમાં અને તુઈ પટ્ટીને સિંગલ રાખવાની છે અને જે ભાગ આપણે ખુલ્લો છે એના ઉપર જ સિલાઈ લેવાની છે. અને જ્યારે ગળાની પટ્ટી બનાવી ત્યારે આપણે જે મગસી પટ્ટી છે એ ખેંચવાની અને તુઈ પટ્ટીને ઢીલી મૂકવાની છે તો જ આપણું રાઉન્ડ પડશે. મગસી પટ્ટી ખેંચવાની છે. અહીંયાથી એક્સ્ટ્રા કાપડ આપણે કટિંગ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ રાઉન્ડમાં બની ગઈ છે. હવે આપણે કુર્તીને સીધી રાખવાની છે કોટી છે એને અને જે પોઈન્ટ કરેલો છે ત્યાં આપણે તુઈ પટ્ટી લેવાની છે અને તુઈ પટ્ટીની જે પહેલી સિલાઈ છે એની બાજુમાં જ સિલાઈ રાખી અને સિલાઈ લેવાની છે. થોડું કપડું આપણે એક્સ્ટ્રા છોડી દેવાનું છે. આવી રીતે રાખી જે પહેલી સિલાઈ છે એના ઉપર જ બાજુમાં બીજી સિલાઈ મારવાની છે. જે પહેલી સિલાઈ છે એની બાજુમાં જ સિલાઈ આવી જોઈએ થોડીક જ દૂર રાખવાની છે અને તુઈ પટ્ટી ઉપર જ સિલાઈ લેવાની છે. આવી રીતે અને આપણે જે તુઈ પટ્ટી છે તે ખેંચતું જવાનું છે. પહેલી વખત જ્યારે આપણે તુઈ પટ્ટી મૂકવી ત્યારે આપણે મગસીને જેથી ખેંચશું અને હવે આપણે કોટીમાં મૂકવી ત્યારે આપણે તુઈ પટ્ટી ખેંચવાની છે અને ખેંચીને આવી રીતે રાઉન્ડમાં લેવાની છે. એકદમ રાઉન્ડ આવતે લઈ લેવાનો છે. હવે આવી રીતે નીચેની સાઈડ જે આપણે કપડું વધે એક્સ્ટ્રા એ કટિંગ કરી અને ત્યાંથી રફ લઈ અને કટિંગ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આવી રીતે બરાબર નજીક જ લેવાની છે અને આટલી પટ્ટી બહાર દેખાવી જોઈએ. હવે ઉપરની સાઈડમાં અંદર વાળી અને કવર કરી લેવાની છે. હવે ઉપરની સાઈડમાં અંદરની આપણે જે અવળી સાઈડ હોય એમાં આવી રીતે ધારી સિલાઈ કરી લેવાની અને પટ્ટી વાળતું જવાનું. આ પટ્ટી વાળવી ત્યારે આપણે 3 ઇંચ કાપડ છે એ બધા વ્યવસ્થિત ફિટિંગમાં પકડવાના અને અંદરની સાઈડમાં વાળી દેવાના. કવર સિલાઈ કરવાની છે જેથી કરીને આપણે જે બ્રોકેટનું કાપડ આવે એના દોરા બહાર ન નીકળી જાય. હવે છેલ્લે આપણે ગળાનો ભાગ જોઈન્ટ થાય અને આવી રીતે ડબલ પટ્ટી વાળી અને સિલાઈ લઈ લઈશું. હવે સવડો ભાગ કરી દેવાનો છે અને એના ઉપર ધારી સિલાઈ કરી લેવાની છે. જે આપણે તુઈ પટ્ટી છે એ થોડી દેખાવી જોઈએ અંદર અને એના ઉપર સિલાઈ કરી લેવાની છે. જે પાછળનો બરાબર વચ્ચેનો ભાગ જોઈન્ટ થાય છે ત્યાં રફ કરી લેવાની અને હવે જે આપણે આર્મહોલથી નીચેની પટ્ટી બધી બનાવવાની છે તુઈ પટ્ટી ને મગસી પટ્ટી એ બનાવી લઈશું. એના માટે પણ લાંબી પટ્ટી બનાવીને ક્રોસ જોઈન્ટ કરી દેવાના છે. આવી જ રીતે આખી પટ્ટીમાં બધે ક્રોસ જોઈન્ટ કરી અને તુઈ પટ્ટી મૂકી દેવાની છે. આમાં પણ તુઈ પટ્ટી આપણે બે સાઈડ ડબલ રાખી અને એક સાઈડ પટ્ટીમાં સિલાઈ લેવાની છે.
આમાં આપણે એક કાપડ ખેંચવાનું નથી. આવી રીતે છેક સુધી તો એની એક સાઈડ આપણે સિલાઈ કરી લેવાની છે. તો તૈયાર થઈ ગઈ છે આપણી મગસી બનીને. મગસી અને તુંય બંને જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે આર્મહોલનો ભાગ જે છે સ્લીવ જોઈન્ટ નથી કરવાની, આમાં સિંગલ કોટી છે એટલે એમાં પણ આપણે જે સિલાઈ કરેલી છે તુંયની એની બરાબર એક સેટ બાજુમાં જ સિલાઈ લેવાની છે. આવી રીતે સિલાઈ કરી લેવાની છેક સુધી આર્મહોલમાં. ફક્ત તુંય ઉપર જ સિલાઈ આવી જોઈએ, મગસી ઉપર સિલાઈ ન આવી જોઈએ. છેક સુધી આવી રીતે સિલાઈ કરી લેવાની છે ને પછી એક્સ્ટ્રા કાપડ કટિંગ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો જે પહેલી સિલાઈ આપણે લીધી છે એની બાજુમાં જ સિલાઈ આવેલી છે. હવે એને પણ કવર સિલાઈ કરી લેવાનું છે. કવર સિલાઈ કરતી વખતે જે ખુલ્લો ભાગ છે એને જ આપણે ડબલ વાળીશું. મગસી આપણે સાઈડમાં જવા દઈશું. આવી રીતે કવર કરી અને આખી અંદર વાળી દેવાની છે. તમે જોઈ શકો છો. ધારી કરી લેવાની જેથી કરીને આપણે એકદમ કવર નીચે કરેલું છે એ બેસી જાય. હવે બીજી બાજુ પર આપણે એવી જ રીતે કરી લઈશું. ફક્ત તુંય પટ્ટી ઉપર જ સિલાઈ લેવાની છે અને જે પેલી સિલાઈ આપણે લીધી છે મગજી જોડે એની એક સેટ બાજુમાં જ સિલાઈ લેવાની છે. આવી રીતે ફરતી સાઈડમાં લઈ લેવાની છે. અત્યારે જે આપણે હવે બધે જે જગ્યાએ મૂકવી એ કંઈ ખેંચવાની નથી, ખેંચ્યા વગર જ મૂકવાની છે. એને કવર સિલાઈ કરી લેવાની. ગળાનો ભાગ જે વળાંકવાળો આવે છે એટલે એમાં જ આપણે ખેંચવાનું, બાકી ક્યાંય ખેંચવાનું નથી. એમને આમ ડાયરેક્ટ જ મૂકી દેવાની છે. આવી રીતે બે સાઈડ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. હવે એક પ્લેટ લઈ લેવાના પહેલાં. આર્મહોલથી જે આપણે નીચેનું કટ છે ત્યાં સુધી રફ કરી અને લઈ લેવાના. બે બાજુ આપણે એવી જ રીતે કરી લઈશું. આર્મહોલથી નીચેની સાઈડમાં રફ કરી કમ્પ્લીટ કરી લેવાનું છે. હવે આપણે પાછળનો ભાગ સીધો રાખવાનો છે અને એમાં પણ આપણે જે આર્મહોલમાં પટ્ટી મૂકેલી છે મગસી અને તુંય એવી જ રીતે મૂકી દઈશું. પહેલાં થોડું કાપડ છૂટું રાખી દઈશું જે પટ્ટીનું. હવે ખૂણા વાળવા માટે 2 આંગળ જેટલી પટ્ટી એક્સ્ટ્રા રાખી અને ફરીથી સિલાઈ ચાલુ કરવાની છે. આવી રીતે 2 આંગળ જેટલું એક્સ્ટ્રા કાપડ રાખવાથી એકદમ સરસ ખૂણા વળે છે. અહીંયા પણ આપણે 4 બાજુ 2 આંગળ જેટલી પટ્ટી રાખી દેવાની છે અને ફરીથી પાછી સિલાઈ સ્ટાર્ટ કરવાની છે. આપણે ચપટી લઈને ન્યા સિલાઈ નથી લેવાની, કાપડ એક્સ્ટ્રા આપણે કાઢી જ લેવાનું છે આવી રીતે અલગ કરી અને પછી જ ખૂણા વાળવાના છે. જે કાપડનો ભાગ આવે ત્યાં સીધો કરી લેવાનો છે અને અહીંયા આપણે પ્લેટનો ભાગ ન આવવો જોઈએ એ ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો. હવે આને પણ આપણે કવર સિલાઈ કરી લઈશું. કવર સિલાઈ તો આપણે આખામાં કરવાની જ તે, જેથી કરીને જે બ્રોકેટનું કાપડ છે એ દોરા ન નીકળે એટલા માટે. બધી સાઈડ આપણે કવર સિલાઈ કરી લેવાની છે. જ્યાં કોર્નર આવે છે એને પણ આપણે કવર કરી લેવાનું. હવે જે આપણે 2 ભાગ જોઈન્ટ થાય છે ને આવી રીતે કટ કરી અને ફરીથી આના ઉપર પણ આપણે સિલાઈ કરી લેવાની છે. ધારે જ કરવાની છે. ધારે 2 ભાગ સીધા રાખી દેવાના છે ને સવડા ભાગમાં બરાબર એક્ઝેક્ટ આપણે જે તુંયનું માપ આવે એની આવી રીતે કોર્નર વાળી અને ધારી કરી લેવાની છે.
જે કોર્નરનો ભાગ આવે ત્યાંથી આવી રીતે ક્રોસમાં રફ કરી લેવાની અને સીધું લઈ લેવાનું છે. ચાર બાજુ જે કોર્નર આવે એ બધી બાજુ આવી રીતે ક્રોસ કરી અને રફ કરી લેવાની. હવે એને પણ તમે જોઈ શકો છો આવી રીતે આપણે કોર્નરમાં સિલાઈ કરેલી હતી. આગળ મેં સ્પીડમાં બતાવેલું એમાં આવી રીતે કરેલી હતી. જે ક્રોસ આપણે ખૂણા હોય એ કપડું આમાં ચોરસ વાળી રફ કરી લેવાની. પછી આવી રીતે પલટાવી ત્યાંથી આવી રીતે બરાબર તુવેરનો ભાગ સહેજ દેખાય અને આ ભાગ વળી જાય એવી રીતે સિલાઈ કરી લેવાની. તો એની બરાબર બાજુમાં જ કરવાની. તો ઉપરની સાઈડમાં દેખાવી જોઈએ આપણે એવી રીતે તમે જોઈ શકો છો. તો થઈ ગયા છે એકદમ સરસ કોર્નર આપણે. તૈયાર છે આપણી મારવાડીની કુર્તી. એ પણ તુવેર અને મગસી મૂકીને અને એમાં પણ અસ્તર જોઈન્ટ કરી અને કવર કરેલું છે. આમાં અત્યારે આપણે દોરી નથી મૂકેલી તો પણ એકદમ સરસ રાઉન્ડમાં રહે છે આપણી મગસી અને તુવેર બંને. દોરીની જરૂર ના પડે આમાં.